કા બેટા આમ હાફડો ફાફડો થતો આવ્યો? બાપ, ગામમાંથી કઈ વાવડ મળ્યા છે તમને? ના ના, કાંઈ વાવડ નથી મળ્યા. પણ હું વાત છે? બાપ, એ રતનની બેન જયા છે ને, એ કરમણ મામાને મારવા નીકળી છે હથિયાર લઈને. અત્યારે વગડામાં ગોતી રહી છે મામાને. હા બધું તો થવાનું જ હતું ને, કારણ કે તારા કરમણ મામાના લખણ જ એવા છે, અને જે પણ કઈ થઈ રહ્યું છે ને એના કર્મોનું ફળ છે. બા, જ્યારથી આ રતનની હત્યા થઈ છે ને ત્યારથી જયા એક વિફરેલી નાગણ બની ગઈ છે. અને જ્યારે નાગણ વિફરે છે ને ત્યારે દુનિયાનો કોઈ મદારી એને કાબુમાં નથી કરી શકતો. બા, તમે મામાને ઘરમાંથી કાઢી મૂક્યા ને, એ જ આપણી ભૂલ થઈ ગઈ. જો મામા અહીંયા આપણા ઘરમાં જોત ને તો કોઈની હિંમત ન થાત મામાને હાથી અડાડવાની. તમે મામાને જાકારો આપી દીધો છે ને, એટલે જ આ બધાની હિંમત વધી ગઈ છે. જો બેટા, પહેલી વાત તો એ છે કે કરમણ મામાને કોઈની બેન દીકરીની ઇજ્જત કરતા આવડતું નથી. ગામમાં કપાતર માણા તરીકે એ ઓળખાવા માંડ્યો છે. અરે ગમે એવો ભાઈ હોય, આ ભાઈને સુધારવા માટે એક બેને જે કરવું પડે ને એ જ મેં કર્યું છે. જો હવે એની યારે જે પણ કઈ થાય ને એનો જવાબદારી એકલો જ છે, હું નહીં. અને એમ છતાંય તમને મામા તરીકે એની ઉપર દયા આવતી હોય તો તમે તમારા હિસાબે જે કરવું હોય એ કરી શકો એમ છો. કઈ નહીં બાપુ, હું બાપુ વારે વાત કરી દઉં. પાણી પીવડાય. લાય કેશવ્યા, આ તારી માએ અને તારા બાપે થઈને ઓલા કરમણિયાને ક્યાં હતાડ્યો છે? હે, એક વાત કાન ખોલીને સાંભળી લેજે. આ તારા મામાને તમે લોકોએ આકાશમાં હતાડ્યો છે કે પાતાળમાં? ધરતી ફાડીને એને બહાર કાઢીને એને મારી નહીં નાખું ને ત્યાં લગન હું શાંતિથી નહીં રહું. હે શિવા, આ બધી વેરની વાત મારી હારે ના કરતો. અને તને ને તારી બેનને બહુ પાવર હોય ને તો જા ગોતી લે મારા મામાને. ને પણ મેં આખા ગામને તાળા નથી માર્યા. એ હરામખોર, એક તો તારી માએ અને તારા બાપાએ થઈને તારા મામાને હતાડ્યો છે ને તું પાછો મારી સામે સાવકારી કરે છે. અરે મને મારે તારી જાતના કેશવ્યા જીવતો નહીં ગયો. હું હાજરી છે તમે બેયા હુકમ ને બાંધો છો? એ રવજીડા, આ તારો ભાઈબંધ કરમણિયો ક્યાં છે? તારો ભાઈબંધ જ્યાં હોય ને મને એનું નામ દે. હે માળાને જીવતો નહીં મેલું આજે. મેં છે ને કરમણિયાને ગામના હિમાડે જાતા જોયો છે, પછી મને નથી ખબર ઈ ક્યાં ગયો છે. જા ગોતી લે. અરે ગોતી લેવું એને, પણ આ લોકો જેવા નમાલા લોકો હોય ને ઈ જ આવા વ્યક્તિને હટાડી દે. એ પાવર કરમાં ખોટો. પાવર કરવાની વાત કરે છે, પાવર કરવાની વાત કરે છે. ભાઈ જાને હવે આનું માથું ફોડી નાખ્યું. બટા, વધારે વાગ્યું છે તને? જો વધારે દુખાવો થતો હોય તો આ બાજુના ગામમાં વેદ છે, હાલ ને બતાવી આવીએ ને. ના ના બા, એટલું બધું નથી વાગ્યું. હાલશે. આ તારા બાપા કેમ હજુ નતા આવ્યા? અરે આવા ટાણે તો એ આવી જ જાય છે. મને એક વાતની સમજ નથી પડતી કે ઓલા શિવલાએ મારા દીકરાનું માથું ફોડી નાખ્યું, પણ આ અંધી વાતમાં મારા દીકરાનો શું વાંક હતો? મને ઈ સમજ નથી પડતી. બા, હાચું કહું ને તો આમાં મારે વધારે તો કાંઈ ન બોલાય, પણ આમાં છે ને વાક તો તમારા ભાઈ એટલે કે આપણા કરમણ મામાનો જ છે. આ તો એવું થયું કે પાડાના વાકે પખાલીને ડામ દીધો. તું હાર શાંતિ રાખ ને, હું હંધુય જાણું છું. તારી કરતા મેં દિવાળીઓ વધારે જોઈ છે. હવે આજે વાયગું છે ને એની ઉપર મીઠું ભભરાવાનું બંધ કરી તો સારું. બેનબા, તમે છે ને શિવલાનો કઈક રસ્તો કાઢો, નકર છે ને ઈ એવી ધમકી મારીને ગયો છે કે તમારા ઘરમાંથી એકાદાને ઓછા કરી નાખશે. હવે
હવે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું જ શિવલાના ઘરે જાય. હું જોઉં છું કે શિવલો અને એની બેન કેવી રીતે મારી ઉપર હાથ ઉપાડે છે. રવજીભાઈ, ગામમાં જઈને તમે આના બાપુને બોલાવી આવો. જાઓ. હા બેન બા. તું બે ડાળી ચા મય. બટા, જાજો દુખાવો થતો હોય તો જઈ આવું છે. વાહ, મને બહુ ચિંતા થાય છે. અમારી સોડી કુવાડી લઈને ગઈ છે. કઈ હસુકતું ન થઈ જાય તો સારું. બાપ, હું કામ ને બેઠા બેઠા રોદણા રોવો છો? મારી બેન ગઈ છે ને, એ કાળ મુખા કર્મણિયાનો કાળ બનીને ગઈ છે. હા, આવા રાક્ષસોનો વધ થવો જ જોઈએ બા. જીવતો નો રહેવો જોઈએ. ને જો મારી બેનના હાથે કદાચ આ કર્મણીઓ જીવતો રહી જાય ને, તો એ હરામખોરને હું જીવતો તો નહીં જ મેલું બા. હું એનો કાળ બની જાય. આ તો બની જાય એનો કાળ. જા, ઊભો થા, પતાવી દે એને, ગોતી લે એને. અરે, હું માનું છું કે મારા ભાઈ કર્મણિયાએ ખોટું કર્યું છે. અરે, ગામની બેન દીકરી ઉપર નજર બગાડે છે. પણ આ હંધાઈમાં મારા દીકરાનો શું વાંક હતો? તે એની ઉપર હાથ હુકામ ઉપાડ્યો, જરા કહીશ મને? રાધાબોન, તમને ખબર છે આ તમારા ભાઈએ ભૂલ કરી. એ ભૂલની સજા આપવાના બદલે તમે એને ઘરની બહાર કાઢી મેલ્યો. તમે તો એને આઝાદ કરી દીધો ને. હા, સજા તો હાલી નહીં. તો હવે તમારા ભાઈએ કરેલી ભૂલની સજા તમારા ઘરના હરેક વ્યક્તિએ ભોગવવી પડશે. ના, આ જગ્યાએ તમે ખોટા છો. મેં મારા ભાઈને ઘરની બહાર કાઢી મૂક્યો, એ વાત સાચી છે. પણ જો મેં મારા ભાઈને આ ગુનો કર્યા પછી મારા ઘરમાં સજા આપી હોય ને, તો હું ગુનેગાર કહેવાઉં. વાહ, બેન હોય તો તમારા જેવી હાય ગુનો કરે અને બનેવી એની તરફદારી કરે, અને બેન એને સાવરે. વાહ, મારી તો દીકરી ગઈ છે જવાન. મારા પર હું વીતી રહી છે ને, ઈ મારું મન જ જાણે છે. તમારો એકેય શબ્દ મારી દીકરીને પાછી નહીં લાવી શકે. અરે, તમારી જગ્યાએ હું હોત ને તો મારા ભાઈને જીવતો જીવત ભોયમાં દાટી દાત. હા કામ ન કરત. તમારી જેમ સાવરત નહીં. બસ બસ રાધાબેન, બસ. શું થયું? હું અહીંયા મારા ભાઈનું ઉપરાણું લેવા આવી જ નથી. અરે, હું તો કહું છું, તમે એને કાલ મારતા હોય તો આજ મારી નાખો. કારણ કે કોઈ પણની બેન દીકરી ઉપર ઊંચી નજર કરીને જોવા વાળો, ખરાબ નજર કરીને જોવા વાળાનો વધ જ થવો જોઈએ. અરે, એને જીવવાનો કોઈ અધિકાર નથી. માનું છું કે મારી માએ બે સંતાનને જન્મ આપ્યા, એક મને અને એક મારા ભાઈને. આંબો હોય એના ઉપર કઈ કેરી હારી નીકળશે ને કઈ કેરી ખાટી નીકળશે ને, ઈ આંબાને ખુદને ખબર નથી હોતી. બેન, મારી નાખો મારા ભાઈને. હું અહીંયા ખાલી મારા દીકરાનું ઉપરાણું લઈને આવીશ. એનો આ વાતમાં કોઈ વાક નથી. બાકી મારા ભાઈની તો હું કોઈ વાત લઈને આવી જ નથી. વાહ, કહેવતો કેવી બહુ સારી લાગે. પણ જ્યારે પોતાની સવાન દીકરી હાથમાં મરણ પથારીએ પડી હોય ને, ઈ માની વેદના તો જેના પર વીતતી હોય ને, ઈ માં જાણે. તમારે તો કહી દેવું છે, મોટી મોટી કહેવતો કહીને જતું રહેવું છે. પણ મેં તો મારી રતનને ગુમાવી છે. મુખિયાણી, મારું દુઃખ તમને નહીં સમજાય. બાપ, હવે આમાં કાકીનો કોઈ વાંક નથી. હકીકતમાં તો આપણો જ વાંક છે. કાકી, ભૂલ થઈ ગઈ છે મારી, મને માફ કરી દેજો. કાંઈ વાંધો નહીં બેટા. હા, તારી માં મને આટલું બોલી ને,
એનો મને જરાય અફસોસ નથી, કારણ કે આજે એક દીકરીની મા તરીકે પોતાની વેદના મારી સામે રજૂ કરે. પણ કર્મણિયા વતી હું માફી માંગુ છું. હા, માફી માંગવા જેવી છે તો નહીં, પણ એમ છતાંય મને માફ કરી દેજો. કાકી, માફી નો માંગો. મારી બેન જયા આ કર્મણને મારવા જ ગઈ છે. હા, તમે એક કામ કરો ને કાકી, ગમે ત્યાંથી તમે કર્મણ એક કામ કરો ને કાકી, ગમે ત્યાંથી તમે કર્મણને ગોતવામાં અમારી મદદ કરો. તમે એને મુખી બાપા કર્મણને ગોતો અને હું મારી બેન જયાને પાછી વાળવાની કોશિશ કરું છું કાકી, નકર અનર્થ થઈ જાય. જરૂર આ કામમાં હું તારી મદદ કરીશ, પણ હા, કર્મણને તમારે જે સજા આપવી હોય ને એ આપજો. એમાં હું તમારી હારે છું, મારી આડે નહીં આવું. જય શ્રી કૃષ્ણ. બાપ, હું જયાબેનને ગોતવા જાઉં છું. બા, તું હા, હું આજે હું જયા નહીં, પણ તારું કાળ બનીને આવીશું. હે મારી બેનને જીવતે જીવ ભીખી નાખી છે ને, અને આ ગામની કેટલીય બોનો દીકરીઓને રઝળતી કરી છે, એમની ઓઢણીને અબડાવી છે તે. આજે તને મારીને તારા લોહીથી મારા બેનની ઠાઠડીને ઠારી હું. તાની મની ઘર ભેગી થઈ જા, નહીતર મારા છે તારું મોત થઈ જાય. જાક નમાલાને બાયલા જેવી વાત ન કર. અસલ મરદ હોય ને તો ઉપર લાકડી ને કર ઘા. આમ નામ તો નહીં સમજે, તારું મોત આજ નક્કી જ છે. મને મારવા આવી હતી કા? મને તને તારી બેન પાસે પકડ દો. કર્મણિયા, આજે એક બેન કેટલી દુખી હશે ને એનું મન જાણે છે, કારણ કે માના જૈણા પાય ઉપર આજે એક બેનને હથિયાર હલાવવું પડ્યું, એને મોતને ઘાટ ઉતારવો પડ્યો. પણ ગમે એવો ભાઈ હોય, જે ગામની બેન દીકરી ઉપર નજર બગાડતો હોય, જે નીતિનો ખરાબ હોય ને, એનો અંજામ આવો જ થવો જોઈએ. બટા, તું તારા માર્ગે આયલી જા, હું મારી જાતને પોલીસને હોપી દઉં છું. જા.